નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જે શરૂ થયા અને 52 દિવસ આજે પતી ગયા છે. 40 દિવસ તો ઓફિશિયલ યુદ્ધ ચાલ્યું, પરંતુ ત્યારબાદ હવે શતરંજની બિસાત પર આ યુદ્ધ છેલ્લા 12 દિવસથી ખેલવામાં આવી રહ્યું છે, જેમાં કોણ કોને માત આપી રહ્યું છે એ સમજવું જરૂરી છે. પાછલા 72 કલાક એ પણ ખૂબ જ સંઘર્ષવાળા રહ્યા છે અને આવનારા 60 કલાક એ પણ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે અને યુદ્ધ કઈ દિશામાં જશે એ નક્કી કરશે આવનારા 60 કલાક. એટલા માટે કારણ કે આપણે યાદ અપાવી દઉં કે અગાઉ જ્યારે સીઝ ફાયરની જાહેરાત થઈ હતી, એ સીઝ ફાયર આ બુધવારે પૂર્ણ થઈ રહ્યું છે. એ બુધવારે સીઝ ફાયર પૂર્ણ થાય એ પહેલા પ્રયત્નો થઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કે એક બેઠક થઈ જાય. લગભગ આ રવિવારે બેઠક મળવાની હતી, પરંતુ એમાં વચ્ચે જે ઓઇલ ટેન્કર પર એટેક થઈ ગયા, જે બ્લોકેટ થઈ ગયું, એને લીધે થોડી મડાગાંઠ હતી. જો કે હવે પ્રયત્નો થઈ રહ્યા છે કે આવતીકાલે એક બેઠક થઈ જાય. શું એ બેઠક થશે કે કેમ એ વિશે આપણે જણાવીશું. ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે, અમેરિકા શું કહી રહ્યું છે, ઈરાન શું કહી રહ્યું છે, એ વિશે આપણે જણાવીશું. સાથે સાથે પાછલા 72 કલાકમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે પહેલા તો જે બેટલફીલ્ડ એટલે કે જે જમીની સ્તરે યુદ્ધ લડાતું હતું, એકબીજા પર મિસાઇલ અને ડ્રોન ફેંકવામાં આવતી હતી. પાછલા 72 કલાકમાં એવું લાગ્યું કે હવે આવનારા દિવસોનું યુદ્ધ સમુદ્રની છાતી પર લડવામાં આવશે, કારણ કે હવે શિપ પર એટેક થઈ રહ્યું છે, વોરશિપને ટેકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યું છે. આખરે ઈરાન અમેરિકા વચ્ચે સમુદ્રમાં કેવી તનાતની થઈ, આની વચ્ચે ભારતનું એક ઓઇલ ટેન્કર એને પણ રોકવાનો પ્રયત્ન થયો હતો, જો કે પરત આવી ગયા છે. ત્યાં શું થયું હતું, કેમ ઈરાને આવા પગલાં ઉઠાવ્યા, કારણ કે ઈરાને તો કહ્યું હતું કે ભારતના તમામ ઓઇલ ટેન્કર ત્યાંથી સરળતાથી નીકળી જશે, છતાં પણ એમણે એવો પ્રયત્ન કર્યો છે. એ વિશે વાત કરીશું. આની સાથે સાથે ઘણા બધા એવા ફેક્ટર છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને ચારે બાજુથી ફટકો પડી રહ્યું છે. યુએઈ કે જે ઇઝરાયલ અને અમેરિકા બંનેનું સાથી છે, પણ એમના તરફથી એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. એનાથી ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી શકે છે. મુનીરામાં શું પ્રયત્ન કરી રહ્યા છે એ તમામ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીએ એનાલિસિસની, તો પહેલા વાત કરીશું આજે 72 કલાક જે વીત્યા છે એ ખૂબ જ ક્રુશિયલ રહ્યા છે, કારણ કે આ 72 કલાકમાં ટેન્શન એટલું બધું હાઈ થયું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તમને ખ્યાલ છે કે પહેલા એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કહેવામાં આવ્યું હતું કે ઈરાનના વિદેશ મંત્રીએ જાહેરાત કરી કે અમે એને, આ તમે જ એમનું ટ્વીટ છે કે અમે લેબેનોનમાં સીઝ ફાયરના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝને અમે ઓપન કરીએ છીએ. પણ એની સાથે સાથે પછી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું, તમે જો કે ટ્રાફિક ત્યાં રિલીવ પણ થવા લાગ્યો હતો, શિપ ત્યાંથી એમની આવાજામન ચાલુ થઈ ગઈ હતી, ઓઇલ પ્રાઇસ એ પણ ઘટવા લાગ્યા. પણ પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભાઈ આ ખૂબ જ સારો દિવસ છે. એની સાથે સાથે એમણે કહ્યું કે જો બ્લોકેટ તો મારું ચાલુ જ રહેશે, સ્ટેટ ઓફ હોર્મુઝ ફૂલી ઓપન થઈ ગયું છે, પણ ઈરાનના જહાજ અમારી મંજૂરી વગર નહીં નીકળી શકે. એટલા માટે જ પછી એસ્કેલેશન થોડું વધ્યું, ટેન્શન વધ્યું. અને તમે જો કે કેટલાક એવા બ્લોકેડને કારણે સીધી રીતે ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા. એ વિશે તમને બતાવું કે એક જહાજ રોકવાનો પ્રયત્ન થયો તો એની સાથે પીસ થશે કે કેમ, વાતચીત થશે કે કેમ, એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે પહેલા તમને એ જણાવી દઉં. ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે નો મોર મિસ્ટર નાઇસ ગાય, એટલે કે મારે હવે બહુ સારા વ્યક્તિ હવે નથી બનવું. એમણે કહ્યું કે બહુ મેં મારી સજ્જનતા બતાવી ઈરાન માટે, પણ હવે હું એ કરવા માટે તૈયાર નથી. એમણે હાઇલાઇટ કરીને મૂક્યું છે. એ હાઇલાઇટ શું કરી રહ્યા છે, વી આર ઓફરિંગ અ વેરી ફેર એન્ડ રિઝનેબલ ડીલ, એટલે કે બહુ સારી ડીલ અમે ઓફર કરી રહ્યા છે, અને આઈ હોપ દે ટેક ઇટ, બીકોઝ ઇફ દે ડોન્ટ, the United States is going to knock out every single power plant and every single bridge in Iran. No more Mr. Nice Guy. ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે કે બહુ જ સારી ડીલ અમે આપી છે, જો ડીલ એક્સેપ્ટ નહીં કરો તો પછી એવરી સિંગલ એનર્જી પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, બ્રિજ પર ફરી એકવાર અમે એટેક કરીશું, એવી ધમકી સીધી રીતે આપી દેવામાં આવી છે. આમાં શું કહે છે ટ્રમ્પ, Iran decided to fire bullets yesterday in the Strait of Hormuz, a total violation of the ceasefire agreement. Many of them were aimed as a French ship and a freighter from the UK. That was not nice. My representatives are going to Islamabad. આ તમે જુઓ, મારા પ્રતિનિધિઓ ઇસ્લામાબાદ જઈ રહ્યા છે, એટલે આનું કન્ફર્મેશન ટ્રમ્પે પોતે આપી દીધું કે એક તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે જ બ્લોક કરી રાખ્યું છે, પણ એની વચ્ચે ડીલ કરવી જરૂરી છે. એટલે મારા પ્રતિનિધિઓ પાકિસ્તાન ઇસ્લામાબાદ જઈ રહ્યા છે. ધે વિલ બી ધેર ટુમોરો, એટલે કે આજનો કહી રહ્યા છે આજે રાત સુધીમાં
અમેરિકાનું જે પ્રતિનિધિમંડળ છે ઇસ્લામાબાદ પહોંચી જશે અને ડીલ રેડી કરવામાં આવી છે. જો તમે ડીલ નહીં માનો તો પછી તમે સમજ્યા કે બુધવાર પછી બોમ્બ તમારા પર પડવાના શરૂ થઈ જશે. એવી સીધી રીતે ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે. અને તમે જુઓ કે આ છે જેડી વેન્સ અને જે છેલ્લે 11 તારીખે મુલાકાત થઈ હતી અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં. અમેરિકા તરફથી જેડી વેન્સ હતા, એમના ઉપરાષ્ટ્રપતિ, સાથે સાથે વિટકોફ અને કુશનર કે જે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે. આ વખતે કહેવામાં આવી રહ્યું છે કે આ 3 લોકો જ ત્યાં પહોંચવાના છે. અને જો કે એવા સંકેત પણ આવ્યા કે કદાચ જેડી વેન્સ નહીં જાય, પણ જો જેડી વેન્સ નહીં જાય તો પછી શું ઈરાન વાતચીત કરવા તૈયાર છે કે કેમ? હવે આમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકા આમાં વિનંતી કરી રહ્યું છે કે ભાઈ તમે ટેબલ ટોક પર આવો, તમે ડીલ કોઈ આપણે ડિસાઇડ કરી લઈએ. ઈરાન સતત ઇનકાર કરી રહ્યું છે. હમણાં જ થોડી જ મિનિટ પહેલા મેં તમને ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ બતાવ્યું. એમણે કહ્યું કે મારું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ જવા રવાના નીકળ્યું અને આ ફ્લાઇટ બતાવે છે, ફ્લાઇટ રડાર 24, કે યુએસ ફોર્સનું જે પ્લેન છે એ હવે તુર્કમેનિસ્તાનથી પાકિસ્તાન પહોંચવા આવી રહ્યું છે. એનો ડેટા પણ સામે આવી ગયો. યુએસ એરફોર્સ બોઈંગ C-32A લેફ્ટ પ્રાગ વિથ ઇસ્લામાબાદ એઝ ધ લાઇકલી ડેસ્ટિનેશન. એટલે કે અમેરિકા તો તૈયાર છે ટેબલ પર આવવા માટે, ઈરાન સદંતર ના પાડી રહ્યું છે. ઈરાન તરફથી હમણાં જ એમના જે વિદેશ મંત્રાલયના સ્પોક્સ પર્સન છે ઇસ્માઇલ બાગેલ, એમના તરફથી કહેવામાં આવ્યું કે પહેલા તો તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફૂલ્લી ઓપન કરી દો, તો જ અમે અહીંયા આવીશું. જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન નહીં થાય અમારું ડેલિગેશન ત્યાં પહોંચવાનું નથી. અને આ વાત ત્યાંના જે ઈરાનના સંસદના સ્પીકર છે ગાલિબાફ, એમના તરફથી પણ આ વાત કહેવામાં આવી. વી હેવ નો પ્લાન્સ ફોર ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ નેગોશિએશન. એવું કહી રહ્યા છે કે અમારો કોઈ જ પ્લાન નથી નેક્સ્ટ રાઉન્ડની કોઈ બેઠક થાય. એટલે તમે જો કેવી પરિસ્થિતિ ગૂંચવણ સર્જાયેલું છે. એક બાજુ અમેરિકાનું પ્રતિનિધિમંડળ તો પહોંચી રહ્યું છે, ઈરાન કહી રહ્યું છે અમારા તરફથી ત્યાં કોઈ નહીં આવે, કારણ કે ગાલિબાફ એ પોતે પણ કહી ચૂક્યા છે કે અમારી પણ હત્યા થઈ જાય, અમને એવી શક્યતા છે, કારણ કે અમેરિકા એક આવું ષડયંત્ર છે. એની સાથે ગાલિબાફે કહ્યું કે અમે એ શહાદત વહોરવા તૈયાર છીએ, પણ અમે અમેરિકાની કોઈ ચાલમાં નહીં આવીએ. એ વાત એમણે કહ્યું છે. આ રીતની વાત, એટલે કે ટ્રમ્પ ટેબલ પર બેસવા માંગે છે. ઈરાન કહી રહ્યું છે કે પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફુલ્લી ઓપન કરો, બ્લોકેડ હટાવો, પછી જ અમે વાતચીત માટે આવીશું. આવી અત્યારની ત્યાંની સ્થિતિ છે. હવે તમને જણાવું કે આ જે અમેરિકાએ કેમ એસ્કેલેશન કેમ વધી રહ્યું છે. એક બાજુ ટ્રમ્પ કહી રહ્યા છે શાંતિની વાતો, પણ ટ્રમ્પ પોતે જ અશાંતિ ફેલાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું, તમે જુઓ. ટુડે એન ઇરાનિયન ફ્લેગ કાર્ગો શિપ નેમ ટોસ્કા, nearly 900 feet long and weighing almost as much as aircraft carrier. કેમેરામેન અંકિતને કહીશ કે આને ફૂલ ફોકસ કરે. ટોસ્કા નામનું જે શિપ છે એને અમેરિકાએ તેને કેપ્ચર કર્યું છે. ટ્રમ્પે તેના વિશેની વિગતો આપી દીધી. કહ્યું કે એઝ અ એરક્રાફ્ટ કેરિયર ટ્રાય ટુ ગેટ પાસ્ટ અવર નેવલ બ્લોકેડ, એટલે કે અમારા નેવલ બ્લોકેડથી એમણે નીકળવાનો પ્રયત્ન કર્યો. And it did not go well for the US Navy guided missile destroyer USS Prompts intercepted the Tosca in the Gulf of Oman and gave them fair warning to stop. આ એની પુષ્ટિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કરીને હવે તમને એનો વિડીયો પણ બતાવું કે જ્યારે એ ચાઇનાથી આવી રહેલું આ જે ઈરાનનું ટેન્કર છે એ આરામથી ત્યાંથી નીકળી રહ્યું હતું અને વારંવાર અમેરિકા તરફથી એને ધમકી આપવામાં આવી કે તમે રોકાઈ જાઓ, છતાં પણ એને રોકાયા. તમે જુઓ, આ છે ઈરાનનું એ જહાજ જેને વોર્નિંગ આપવામાં આવી હતી. પછી હવામાં ફાયર શોટ પણ કરવામાં આવ્યા હતા. આ જુઓ તમે, આ ફાયર વોર્નિંગ આપવામાં આવી હતી એ જહાજને. જો કે છતાં પણ એ જહાજ ત્યાં ન અટક્યું અને અંતે પછી હવે તેને કેપ્ચર કરી લેવામાં આવ્યું છે. યુએસ સેન્ટર કમાન્ડ તરફથી જેનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો, તમે જો એનું ઓફિશિયલ એકાઉન્ટ છે. યુએસ મરીન ડિપાર્ટ એમ્બિશિયસ એસોલ્ટ શિપ USS ત્રિપોલી બાય હેલિકોપ્ટર એન્ડ ટ્રાન્ઝિટ ઓવર ધ અરેબિયન સી ટુ બોર્ડ એન્ડ સીઝ MV ટોસ્કા. એટલે કે આ ટોસ્કાને સીઝ કરી લીધું છે એમને મરીન. અને આ એટલા માટે મહત્વનું છે કે પહેલી વાર સમુદ્રની અંદર આ રીતનું ઓપરેશન અમેરિકા દ્વારા કરવામાં આવ્યું કે એક ઈરાનનું આખું મોટું ટેન્કર છે એને જપ્ત કરી લેવામાં આવ્યું છે. એનો વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો કે US મરીન ત્યાં પહોંચે છે, એનું હેલિકોપ્ટર અને એના કમાન્ડો ત્યાં આવે છે અને પછી એ આખું જહાજ એને કેપ્ચર કરી લેવામાં આવે છે.
તમે જો આ રાતનું ઓપરેશન કે જ્યારે યુએસ મરીન કમાન્ડનું એ હેલિકોપ્ટર ત્યાં ટેન્કર પર ઉતરે છે, એમના કમાન્ડર ત્યાં ઉતરે છે શિપ પર, અને આખું શિપ એ કબજે કરી લેવામાં આવ્યું છે. પહેલી વાર આ થયું છે અને એટલા માટે જ અત્યારે ઈરાન કહી રહ્યું છે કે તમે આ તો તમે વોર ક્રાઇમ કરેલું છે અને તમને કોણે હક આપ્યો કે અહીંયા આ ઇન્ટરનેશનલ વોટર ટેરિટરીમાં તમે આવો, કોઈના પણ જહાજને તમે કેપ્ચર કરો છો. અને એની સાથે સાથે હવે ઈરાન તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આ બાબતે આવી ગયું છે. તમે જુઓ કે આપણા ભારતમાં મુંબઈમાં આવેલી જે કોન્સ્યુલેટ છે એમના તરફનું આ ટ્વીટ છે, એમણે રિટ્વીટ કર્યું છે. સ્પોક્સ પર્સન છે ખાતમલ અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના, એમણે શું કહ્યું કે following this aggression by US against an Iranian commercial vessel, Iran's armed force very fully prepared for a decisive response. એટલે કે અમારી આર્મી પૂરતો જવાબ આપવા માટે તૈયાર હતી, પણ but due to the presence of the crew members family on board, operation restraint was exercised. એટલે કે જે ક્રૂ મેમ્બર હતા એમના પરિવારના લોકો ઓનબોર્ડ હતા એટલા માટે અમે કોઈ ઓપરેશન નથી કર્યું. સાથે સાથે બીજી વાત કહેવામાં આવી, with the safety of all families and crew now the top priority, once fully secured, Iran's armed force will take the necessary action against the US terrorist military. એમણે કન્ફર્મ કર્યું છે કે જેવા એ પરિવારના લોકો ત્યાંથી સુરક્ષિત રીતે નીકળી જશે, અમે અમેરિકા પર એક મોટો હુમલો કરીશું. અને વિગત મળી ગઈ છે કે કેટલાક ડ્રોન એટેક વોરશિપ પર થયા છે અને છેલ્લા 40 દિવસમાં આપણે જોયું છે કે ઈરાન પાસે એક ક્ષમતા અને કેપેસિટી છે કે જ્યારે ઈચ્છે એણે અબ્રાહમ લિંકનને પણ પાછું ખદેડ્યું હતું, જ્યોર્જ ડબલ્યુએસ બુશ કેરિયર એને પણ ખસેડ્યું હતું, સાથે સાથે ગેરાલ્ડ એને પણ પાછું ખદેડવામાં આવ્યું હતું. આ વોરશિપ ત્રિપોલી છે એને પણ આરામથી ઈરાન પાછું લઈ જઈ શકે છે. જોવાનું રહેશે કેવું ઓપરેશન ચલાવવામાં આવે છે. આની સાથે સાથે મેં જે હમણાં વાત કરી કે આ 40 દિવસમાં પહેલી વાર એવું થયું છે કે ભારતનું ઓઇલ ટેન્કર એને અટકાવવામાં આવતું હોય, ભારત આવતું જે શિપ છે એને અટકાવવામાં આવ્યું હતું. અને એની ઘણી ચર્ચા થવા લાગી કે આખરે કેમ ઈરાન તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું, અને ભારતે પણ એનો મેસેજ તો જોકે આપી દીધો છે. પણ જ્યારે ટેન્કર અટકાવવામાં આવ્યું ત્યારે શું સંવાદ થયો હતું, ટેન્કર છે સનમાર હેરાલ્ડ, અને જ્યારે તેમના તરફથી વાતચીત થઈ એનો ઓડિયો પણ સામે આવ્યો છે. તમે જુઓ કે જ્યારે આ ટેન્કર શેફા નેવી તો આઈઆરજીસી તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સેનમાર હેલાર્ડ તરફ કેપ્ટન કહી રહ્યા છે કે તમે જ મને ક્લિયરન્સ આપ્યું હતું એટલામાં અમે આગળ નીકળ્યા, અને તમારું જે લિસ્ટ છે એમાં તમે જો અમે સેકન્ડ નંબર પર જ છીએ જ્યારે અમે જહાજ એમાંથી મંજૂરી લીધેલી છે. હવે અમને ભલે તમે ફાયરિંગ અત્યારે કરી રહ્યા છો પણ પરત જવા માટે મંજૂરી આપી દો એવી વાત કહેવામાં આવી હતી. અને એટલા માટે જ પછી ભારતીય વિદેશ મંત્રાલયે તુરંત પગલાં લીધા. ઈરાનના જે એમના જે ભારતમાં રહેલા જે એમ્બેસેડર છે એમને તુરંત જ એમ્બેસી બોલાવ્યા હતા, એના તરફથી આ વિઝુ રિલીઝ કરવામાં આવ્યા. એમ્બેસેડર ઓફ ધ ઈરાન ટુ ઇન્ડિયા ડોક્ટર મોહમ્મદ ફતાલી લીવ્સ ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, એટલે એમની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. એમને કડક સંદેશ આપી દેવામાં આવ્યો કે ભારત આવી બાબત ક્યારે પણ ચલાવી નહીં લે. અને પછી તુરંત જ એમના જે એમ્બેસેડર છે મોહમ્મદ, એમણે તુરંત જ ઈરાન તહેરાન સાથે ત્યાં કોન્ટેક્ટ કર્યો અને હવે પછી આવી કોઈ ઘટના નહીં બને એ માટેની પણ બાંહેધરી આપી દેવામાં આવી છે. કારણ કે કેટલાક એવા લોકો આઈઆરજીસીના કેટલાક લોકો જેમણે આ ભૂલ કરી હતી એવી વાત કહેવામાં આવી. હવે આમાં આગળ વધીએ કે યુએઈ, તમે જુઓ કે આ પ્રિન્સ કે હંમેશાથી ઇઝરાયલ સાથે અમેરિકા સાથે હોય છે, પણ હવે નવી ધમકી એમના તરફથી આપવામાં આવી છે. એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે, જે સમાચાર હમણાં આવ્યા છે, UAE has informed the US that if it runs short of US dollar, it may be forced to use Chinese yuan or the other currency for oil sales and transaction. તમને એક વાત જણાવી દઉં કે જેટલા પણ અત્યારે પેટ્રોલ ડીઝલ જે ટેન્કર ત્યાંથી નીકળે છે અથવા તો આવે છે એ તમામનું ટ્રાન્ઝેક્શન ડોલરમાં થાય છે. એને કહેવામાં આવે છે પેટ્રો ડોલર. અને એ જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, યુએઈ કહ્યું છે કે હવે અમારી પાસે ડોલર રહ્યા નથી, અને ડોલર કેમ કે અમારી પાસે રહ્યા નથી તો પછી અમે ચાઇનીઝ કરન્સીમાં વેપાર કરી શકીએ છીએ. અમેરિકાને કહ્યું કે તમે અત્યારે ડોલર મોકલાવો, જો અમેરિકા ડોલર નહીં મોકલાવે તો પછી અમે તમામ ટ્રાન્ઝેક્શન યુઆનમાં અથવા તો બીજી કોઈ કરન્સીમાં કરવા લાગીશું એવી ધમકી યુએઈ આપી રહ્યું છે. એટલે એ પણ અમેરિકા માટે અત્યારે ચિંતાજનક સમાચાર છે.
આની સાથે સાથે ભારતની પણ ડિપ્લોમેટિક ચેનલ લોન્ચ છે. મેં તમને જણાવ્યું એમ કે પહેલા આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર સાહેબ એ પહેલા યુએઈ પહોંચ્યા હતા. આપણા એનએસએ અજીત ડોભાલ એ સાઉદી અરેબિયા પહોંચ્યા છે. ત્યાંની આ તસવીરો એમણે ત્યાંના એનએસએ, ત્યાંના વિદેશ મંત્રી તમામ સાથે મુલાકાત કરી છે. તમે જુઓ કે ત્યાંના એનર્જી મિનિસ્ટર એમની સાથે પણ અજીત ડોભાલ સાહેબની મિટિંગ થઈ. સાથે સાથે એમના વિદેશ મંત્રી એમની સાથે પણ મુલાકાત થઈ છે. એનએસએ સાથે પણ મુલાકાત કરવામાં આવી છે. એટલે કે ભારતની આ ડિપ્લોમેટિક ચેનલ લોન્ચ છે. અને હમણાં મેં જે કહ્યું આ છે ઈરાનના એ સ્પીકર, સંસદના સ્પીકર એ કહી રહ્યા છે કે હું શહાદત વહોરવા તૈયાર છું. હવે આપણે લાઇટર નોટમાં કહીએ કે જે કહેવામાં આવે છે ઇન્ફોર્મેશન વોરફેરમાં કે સોશિયલ મીડિયા મેસેજિંગમાં ઈરાન કેટલું પાવરફુલ છે, ઈરાન કેવી રીતે સોશિયલ મીડિયાની આ ગેમ લડાઈમાં કેવી રીતે અમેરિકાને માત આપે છે, કેવા વિડીયો રિલીઝ કરવામાં આવે છે ટ્રમ્પને છંછેડવા માટે. ટ્રમ્પ પોતે આ બાબતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે મારી પબ્લિસિટી ખૂબ ડાઉન છે. 93% નેગેટિવ કમેન્ટ્સ હોય છે. વધુ એક એવો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો, તમે જુઓ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જવા માંગે છે પણ ઈરાન ના પાડે છે, એ રીતનો મેસેજ આવે. એટલે આ જે ઇન્ફોર્મેશન વોરફેર છે એમાં ખૂબ જ આગળ છે અત્યારે એની વાત છે. હવે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ કે જે 95 સુધી પહોંચી ગયા છે. સીઝ ફાયરની જ્યારે વાત હતી ત્યારે એ લગભગ 76-80 સુધી આવી ગયા હતા. જો કે હવે આ બધા નિવેદન બાદ ભાવ સતત વધી રહ્યા છે. હવે આ મહત્વના સમાચાર, અંતિમ સમાચાર પર નજર કરીએ. આસિમ મુનીર કે જે તહેરાન પહોંચ્યા હતા, હમણાં વિગત એવી મળી છે, મેં જે તમને કહ્યું કે બુધવાર છેલ્લો દિવસ છે સીઝ ફાયર પૂર્ણ થવાનો. પહેલા એક બેઠક થવી જરૂરી છે પણ ઈરાને ના પાડી છે કે અમે કોઈ બેઠક કરવા તૈયાર નથી, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે. હવે આસિમ મુનીર ફરી અત્યારે એક્ટિવ થયા. રોયટર્સે હમણાં સમાચાર ચલાવ્યા કે આસિમ મુનીર અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને વચ્ચે વાતચીત થઈ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાની જેમ જ્યારે અંતિમ દિવસ આવે ત્યારે પલટી મારી જાય છે. આ વખતે પણ એમણે પલટી મારી. એમણે કહ્યું કે મારી આસિમ મુનીર સાથે વાતચીત થઈ છે અને આસિમ મુનીરે કહ્યું છે કે ભાઈ આ સ્ટેટ ઓફ હોર્મુઝ અત્યારે રસ્તામાં આવે છે. આ વાતચીતમાં હવે અમેરિકા આ બાબતે કે વિચારણા કરે તો સારું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં મુનીરની એડવાઇસ માની છે, એટલે કે આજ સાંજ સુધીમાં કોઈ મોટો નિર્ણય અમેરિકા કોઈ ટ્વીટ પણ કરી શકે છે કે ચલો અમારું બ્લોકેડ હટી ગયું છે, હવે ઈરાન બહુ સારું છે, ઈરાનના માણસો ખૂબ સારા છે, ખૂબ રિસ્પેક્ટેબલ વ્યક્તિઓ છે, એમ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એવી જાહેરાત પણ કરી શકે છે. કારણ કે ટ્રમ્પ પણ અમેરિકા પણ આ યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે. હવે કારણ કે એમનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચી ગયું છે, અમેરિકાને એક બેઠક તો કરાવી છે. એટલા માટે સ્ટેટ ઓફ હોર્મુઝને આવનારા કલાકોમાં કોઈ મોટા સમાચાર આવશે એ વાત અત્યારે નક્કી છે. જોઈશું કે શું નિર્ણય લેવામાં આવે છે, પણ આવનારા 60 કલાક ખૂબ જ મહત્વના છે એ વાત નક્કી છે. કારણ કે ટ્રમ્પે એક બાજુ શાંતિની પણ વાત કરી છે અને અશાંતિની પણ વાત કરી છે. ટ્રમ્પ આમાં કયો રસ્તો અપનાવે છે એ જોવાનું રહેશે. કોઈ પણ રસ્તો હોય, ઈરાને કહી દીધું છે કે અમે નેગોશિએશનની વાત હોય કે પછી યુદ્ધની વાત હોય, ક્યાં પણ અમે ઝૂકવાના નથી. અમે મરી જઈશું પરંતુ ઝૂકીશું નહીં, એ વાત ઈરાને કરી છે. જોઈશું કે હવે આ યુદ્ધમાં આગળ શું નવા અપડેટ આવે છે. આવી તમામ બાબતો અમે આગળ પણ ટ્રેક કરતા રહીશું અને સરળ ભાષામાં આપના સુધી પહોંચે ને ખોટા સમાચાર ક્યાંય ના પહોંચે એનું પણ ધ્યાન અમે રાખતા રહીશું. કારણ કે જે ઓફિશિયલ સોર્સ છે એની મદદથી જ તમને તમામ સમાચાર અપડેટ્સ અમે આપી છે. આવી રીતે જ તમામ વિગતો આપના સુધી પહોંચતી રહેશે. અમને રજા આપશો. નમસ્કાર.